वंदे वाणी विनायको सच्चिदानंद रूपाय थोड़ा पासा रह जो प्रारब्ध विनाशाय श्री कृष्णाय वयं नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरणो रघुवर विमल यश चोदायक फल चोदायक फल श्री राम जय जय राम चालू है राम जय जय राम। भगवान નું નામ સૌ કોઈ પ્રેમથી બોલો। श्री राम जय जय राम। 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 श्री माँ जय जय माँ। 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 बोले आद्य शक्ति बलवंती माँ जय। यज्ञ नारायण भगवान की जय। लक्ष्मी नारायण भगवान की जय। जगत गुरु रामानंदाचार्य भगवान की जय। सब संतन की जय। सब भक्तन की जय। ओम पार्वती पतये हर हर महादेव हर। पावन पवित्र अधिक मास એટલે કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને પુરુષોત્તમ માસની અંદર આજને આપણને જે પુરુષોત્તમ ભગવાનનું જે ફળ મળવાનું છે આજ મળી ગયું છે। હવે અવસર ઉપર સ્વયં ભગવાન દ્વારકાધીશ કહે કે પુરુષોત્તમ માસની અંદર જો કોઈ સંતનું આગમન થઈ જાય જે ગામની અંદર એ અહોભાગ્ય છે। આમ તો આ ગામ ઉમકા ગામ અહોભાગ્ય છે કે રજવાડા રાજા રજવાડાઓથી લઈને આ ગામ માં ભગવતીના શક્તિથી ચાહે બળવંતી માં હોય ચાહે ચામુંડા માં હોય ચાહે વિવિધ પ્રકારની માં જગદંબાઓ આજુબાજુમાં વિરાજમાન છે। એ અવસર પર ઉમતાની પાવન ધરતી में आज मां भगवती की कृपाना चरणों में आना वंदन करता साथे आजना हमारे धर्म सभाना अध्यक्ष तरीके पूज्यपाद हमारे अखाड़ा परिषद निर्मोही अखाड़ा जो हमारे कहवाय
અને સારા કુંભ મેળાનું જે મહામંત્રી પદનું જે સ્વીકાર કરે એવા અમારે થોડીક ક્ષણની અંદર પૂજ્યપાદ મહામંડલેશ્વર શ્રીમાન શ્રી રાજેન્દ્રદાસજી મહારાજજીની અધ્યક્ષસ્થાનની અંદર આજનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. થોડીક ક્ષણોની અંદર આપણે આપણી હસ્તે પધારશું. આમ તો પૂજ્યપાદ જગતગુરુ ભક્તિ પીઠાધીશ્વર જગન્નાથ પીઠ એવા અમારે જગતગુરુ દિલીપ દેવાચાર્યજી મહારાજ આ શોભાયમાન કરવાના હતા. કારણ કે ધર્મસભાની શોભાયમાન એમના હસ્તક હતી, પણ આજના રવિવારના અને પુરુષોત્તમ માસના કાર્યક્રમના હિસાબે આજ હમણાં જ કીધું કે હું આવી શકું એમ નથી. એટલે એમના આશીર્વાદ છે જગન્નાથ ભગવાનના જગતગુરુના, પણ એના સાથે સાથે આટલા બધા મહાપુરુષો સંતો પધાર્યા છે. એ અવસર ઉપર અમારે અખાડાના કે જે પંચરામાનંદી ખાખી અખાડા કહેવાય એ ખાખી અખાડાના અમારે શ્રીમહંત શ્રી પૂજ્યપાદ વૈષ્ણવ સમ્રાટ પૂજ્ય મોહનદાસજી મહારાજ અહીં ઉપસ્થિત છે. એમના ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ. આ કાર્યક્રમ અમારે રાંધેજા પરિવાર દ્વારા ગોપાલ મંડળ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન થયું છે. અમારે ગોપાલ મંડળના અધ્યક્ષ મહામંડલેશ્વર हमारे पूज्यपाद हमारे गुरु भाई पूज्यपाद राममनोहरदासजी महाराज उपस्थित है. एमना चरणों में हमारा कोटि कोटि दंडवत प्रणाम. इस साथ हमारे आजाद मंडल हमारे बिहार चार रस्ता पूज्यपाद परमेश्वर दासजी महाराज અહીં ઉપસ્થિત છે અને હમણાં જ મારા પહેલા એમને સુંદર આપને બધાને એમની વાણી દ્વારા જે આશીર્વાદ પ્રાપ્ત થયા એવા हमारे श्रीमान श्री पूज्य महामंडलेश्वर परमेश्वर दासजी महाराज पर उपस्थित है. आ साथे साथे हमारे मध्य गुजरात की रामानंद विरक्त मंडलना श्री महंत श्री हमारे मध्य गुजरात को ये प्रतिनिधित्व करे एवं हमारे जमुनादासजी महाराज पर उपस्थित है. आ साथे हमारे हिम्मतनगर थी पूज्यपाद महामंडलेश्वर गौरव शरणजी महाराज અહીં ઉપસ્થિત છે. એમના ચરણોમાં પણ મારા કોટી કોટી દંડવત પ્રણામ. हमारे स्वामीजी आज उपस्थित છે. એમના ચરણોમાં મારા નમો નારાયણ कोटि कोटि नमो नारायण. कि आज उपस्थित हमारे चाहे राम दल हो चाहे शिव दल हो सारा सनातन सत्य धर्म ની અંદર આ બે જે છે એ હંમેશા સાથે રહીને ચાલે, ચાહે રામ દળ હોય ચાહે શિવ દળ હોય. આ સનાતન સત્ય છે અને આ સનાતન સંતથી આ ધર્મ ચાલી રહ્યો અને આ ધર્મ ચાલશે અને ચાલવાનો છે આદિ અનાદિથી. ચાહે શિવના હૃદયમાં રામ રહે ચાહે રામના હૃદયમાં શિવ રહે, પરસ્પર આ બંને છે. આવું અમારું અખંડ દર્શન આજ सुंदर उनका मुकामे हमारा गुरु भाई ना शिष्य कारण के अहीं हरिदासजी महाराज अमरदासजी महाराज ना गुरु ये हरिदासजी महाराज की साथ अहीं उनका मंदिर आवेला. અને हमारे पूज्यपाद हमारे राममनोहरदासजी महाराज एमना शिष्य हमारे हरिदासजी અને એમના શિષ્ય हमारे મોહનજી મહારાજ એટલે અમારા ભત્રીજા થાય. કારણ તમારા ગુરુભાઈ છે, અમે એક પરિવારના બધા છીએ અને આજ ये परिवार બંને અનુભવે कि आज हमारे गुरु महाराज गोपालदास जी महाराज जी नो आज सुंदर आज हमने दर्शन थाय. એ સાથે સાથે અહીંના जूना અને हमारे मित्र જે હતા देवादासजी महाराज या उनका मंदिर ની અંદર ये हमारा मित्र देवादासजी महाराज એમણે આ સર્વ ટ્રસ્ટીઓ કારણ કે મોટા ભાગના ડોલરિયાઓ છે અહીંયા વિદેશ રહેનારાઓ છે, પણ ધન્ય છે આ ધરતી ઉપર એને જે પ્રેમ છે. ગામમાં જો નીકળો ને તમને એમ લાગે કે બધી જ વ્યવસ્થા અહીંના જે દાતાઓ જે છે એ પોતાના ભૂમિની ઉપર કેટલો પ્રેમ કરે છે. એવા સર્વે ઉમતાના
ચાહે પાટીદાર સમાજ હોય એવા પાટીદાર સમાજના સર્વે દાતાઓ જે છે એને ધન્ય છે કે આવું સુંદર ભવન બનાવ્યું છે. મા ભગવતીની કૃપા થઈ અને એની ઉપર પણ ભગવતીની લક્ષ્મીની કૃપા એના ઉપર થઈ. એનો સદુપયોગ લક્ષ્મીનો ઉપયોગ એમને ઉમતા ગામની અંદર ચાહે સ્કૂલ હોય, ચાહે આરોગ્ય માટે કોઈ દવાખાનું હોય, ધર્મસ્થાન હોય અને એના માટે પોતાને પોતાના જે કાંઈ કમાણી જે છે મૂડીની એ મૂડીનો સદુપયોગ આયા કર્યો છે. અમારે ઘણા દાતાઓના મેં નામ જોયા છે કે લાખો ઉપર કરોડોનું પણ વાત થાય અને જે કઈ માં ભગવતી કૃપા કરે, આદેશ કરે એ બાજુ એ આજ અહીં આપ સૌ દાતા થયો એ માના જગન્માના ચરણોમાં આપ સમર્પિત કરો છો. અને એમાં પુરુષોત્તમ માસ આવો હોય, વિષ્ણુ યાદ થયેલો હોય અને આવો જયારે આપણા સંતો આપણે ત્યાં વધાર્યા હોય ક્યારેક આ ત્રિવેણી સંગમ આજ છે આપણે અવસર કે જે સ્વયં દ્વારકાધીશ આપણે ત્યાં છે. આવું આપણને જીવન મળ્યું છે અને ધન્ય છે. ઉત્તર ગુજરાતની અમારે વિસનગરની આજુબાજુની આ ધરાને કે જે પોતે બાર વસવાટ કરે આ હોળીની અંદર પણ યાદ કરે, કારણ કે ભારત માં છે. એટલા માટે તો કહેવાય જય જય લક્ષ્મી માં, જય જય ગજન વદન ગણેશ, જય જય માતા શારદા, જય જય ભારત દેશ, જય જય ભારત દેશ. આ અમારો ભારત દેશ છે અને ભારત દેશમાં જ નવા શબ્દ લાગે, ચાહે બીજા અમેરિકામાં જાઓ, લંકામાં જાઓ, શ્રીલંકામાં જાઓ, કોઈ પણ ભારતમાં જ આ શબ્દ નહીં લાગે. અને એવી આ સનાતન ધર્મની આદિ અનાદિથી જ્યાં અમારે ભગવાન રામજી પ્રગટ થયા હોય, જ્યાં અમારે ભગવાન શિવજી બિરાજમાન હોય અને જ્યાં અમારી મા જગદંબા શક્તિઓ જ્યાં પ્રગટ કરી, એવો આ અવસર છે આ જગતની અંદર. આવો અવસર આપને બધાને મળ્યો તો આજ અમને બધાને અમારે અમર મુનિ દાસજી મહારાજે અમને બધાને અહીં આપ સર્વને અને બધા સંતોના દર્શન કરવા માટે એક અવસર આપ્યો છે. જીવનમાં આપણને બધું જ મળશે, પણ હું એમ કહું કે બધું જ ખરીદથી મળશે, પણ એક એવો મળશે સાધુ મફતમાં મળશે તમને. અને એ સાધુ મફતમાં મળે એ મફતમાં નથી વેચાતા. સાધુ એ સાધુ ભલે મફતમાં વેચાય, પણ એ જીવનમાં પોતાના ઘર-બાર છોડી, પોતાનું ભૂમિ છોડી, પોતાના માતા પિતા છોડી અને પોતાનો પરિવાર છોડીને જ્યાં કોઈ પોતાના કર્તવ્ય ના હોય અને જ્યાં પોતાનું મુકામ કરે એવા સાધુ સંતો આપની સમક્ષ બધા સેવા કરશે. અને આ અમારે સાધુ કોઈ પગાર નથી લેતા. હા, કારણ કે ભગવાનની માં જગદંબાની સેવા કરીએ, સાધુ હંમેશા નિસ્વાર્થ ભાવે સેવા કરે તો એને હંમેશા ભગવાન માતાની જગદંબા આપી છે. એવા અમારે અમર મુનિએ પોતાના ગુરુ પાછળ પણ ભંડારો કરેલો, અમારે હરિદાસજી પાછળ. પણ આજ એમને 2-3 મહિના પહેલા નક્કી કર્યું કે 20 માસની અંદર મારે સંતોને ભંડારો કરવો છે, સંતોને બોલાવવા છે. અને એ સમયમાં અમારે બીજા અમે રાંધેજામાં પણ અમે અમારું બાળપણ ગુજાર્યું છે. અને એવા અમારે દેવી પરિવારના છોટાલાલ અમારા એ વડીલ હતા, એમના સુપુત્ર અમારે આજ રવિન્દ્રભાઈ બિરાજમાન છે કે જે દાતા છે. અને એ પોતે એવા દાતા છે કે કોઈ નહીં, પણ અમારે બ્રાહ્મણ સમાજની અંદર એમ કહેવાય કે તમાશા છે. થોડાક સમય પહેલા અમારે અનંત વિભૂષિ આદ્ય ગુરુ શંકરાચાર્ય મહારાજ દ્વારકા કે પિતા શંકરાચાર્યને પણ જો પોતાના ઘેર બોલાવી શકતા હોય એવા અમારે આ રવિભાઈ દ્વિવેદી અને એમનો દીકરો આ લાલો બિરાજે ને સામે, અમારો લાલો સામે બિરાજે છે. એ અમારે બધા બાળકો આવી રીતે આ સંતોના ભેટની દક્ષિણા એમના તરફથી છે. અહોભાગ્ય છે કે આવા સંતોને એ પોતાના સન્માન દ્વારા એ પોતાની જે કઈ મૂડી છે
એમાંથી પોતે, કારણ કે હમણાં થોડા પહેલા દ્વારકાના સોનાના મંદિર, દ્વારના મંદિર, સોનાના દ્વાર બનાવ્યા છે, એ યાદ આપા છે. થોડી વાર હમણાં પછી મને લાલો કે બાપુ થોડાક બાકી રહેતા હતા તો ચાંદીના પણ પૂરા કરી દીધા. એટલે બીજો દરવાજો હમણાં દ્વારકાધીશનો જે છે એ ચાંદીનો પણ એને બનાવી દીધો. અને આજ પણ દ્વારકામાં કોઈ પણ જાય ને તો એમ કહેવાય કે ત્યાંના બાપામાં લાલાનું નામ પડે એટલે એમ કહેવાય કે ધજા. મને 4 ધજા એક મહિનામાં આપી હતી, 4 ધજાઓ. આ છે દ્વારકાધીશની કૃપા. અને એવી કૃપા જયારે થાય ત્યારે જ આપણને આવો અવસર મળે. તો એવા પરિવારને, ત્રિવેદી પરિવારને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ સાથે અભિનંદન છે કે આવા સત્કર્મ કરતા રહો. સાથે સાથે અમારે વાઘેલા પરિવાર એમને પણ ભોગવાય, કારણ કે ભોજન જે કરાવવાના છે, જેનો ભોજન પ્રસાદ અમારા પૂરમાં દેવાના છે, એ મારે વાઘેલા ભાઈ ડોલવડાના પણ વિરાજમાન છે. એમને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ આવી રીતે સર્વ સંતોનું પોતાના અનુસાર માતા પિતાનો ગૌરવ વધારો. એવી આપ સાથે શુભકામના. આવા પુરુષોત્તમ મહિનામાં આવી સુંદર અવસર આપણને બધાને મળ્યો. એક તો વિષ્ણુયાગની સાથે ભગવાન મા ભગવતીની કૃપા થઈ અને આટલા બધા સંતોના દર્શન થયા. અને દર્શન સાથે આપણે સંતોની વાણી દ્વારા આપણા કાનની અંદર જે કાંઈ આપણને સુંદર જે શબ્દો પડે એ શબ્દો દ્વારા આપણે ધન્ય થઈ એવી ભાવના સાથે આપ સર્વ સંતોના ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ. અને સર્વ દ્રષ્ટિઓ માતાઓને અને સર્વ ભાઈ બંધુઓને મારા જય જય સિયારામ. જય સિયારામ. ખૂબ ખૂબ આભાર. મહાન